ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 12 વિષય ભૂગોળમાં પાઠ 9ની વાત કરીએ છીએ. તો 9મા પાઠના ચોથા પીરિયડમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું. અગાઉના 3 લેક્ચર પાઠ 9માં આપણે જોયું. તો પ્રથમ લેક્ચરમાં આપણે કુદરતી સંસાધનો એટલે શું તો ટૂંકમાં રિપીટ કરી લઈએ, જેથી આપણે પુનરાવર્તન આખું તૈયાર થઈ જાય. તો પૃથ્વીની સપાટી પરથી મળી આવતા કુદરતી પદાર્થો, જો પૃથ્વીની સપાટી પરથી મળી આવતા કુદરતી પદાર્થોનો માનવીએ પોતાના વિકાસ માટે ઉપયોગ કર્યો તેને કુદરતી સંસાધન કહેવામાં આવે છે. જે વસ્તુ માણસે વાપરી આ બધું કુદરતી સંસાધન. ટૂંકમાં તમારે કેવું હોય તો તમે રસ્તે ચાલ્યા જાવ છો, સામે કૂતરું આવ્યું, તમે એને ભગાવવા માટે પથ્થરનો ઉપયોગ કર્યો. પથ્થર જે છે કુદરતી સંસાધન છે, આપણે જોઈએ છીએ એમાં. એવી ત્યાર પછી કુદરતી સંસાધનનો વિકાસ ક્રમાનુસાર કઈ રીતે થયો એ બાબતની આપણે ચર્ચા કરી. કુદરતી સંસાધનોનું વર્ગીકરણ આપણે કર્યું. વર્ગીકરણ પહેલા તાસમાં. બીજા તાસમાં આપણે જળ સંસાધન વિશે સમજ મેળવી. ત્રીજા પીરિયડમાં આપણે ભૂમિ સંસાધનની વાત કરી. અને આજે ચોથા પીરિયડમાં આપણે કુદરતી સંસાધનમાં ખનિજ સંસાધનની વાત કરવાની છે. ખનિજ સંસાધન તો ખૂબ મોટી સંસાધનનો વ્યાપ ખૂબ મોટો છે. આમાં એટલી બધી વસ્તુનો સમાવેશ થાય છે કે જે આપણે જોઈએ તો કોઈ પણ વસ્તુનો સમાવેશ છે એ આના સિવાયની આપણે જે સંપત્તિ જોઈએ, જળ સંપત્તિ અથવા જળ સંસાધન અને ભૂમિ સંસાધન પછીનો ત્રીજો મહત્વનો પોઈન્ટ તો ખનિજ સંસાધન. તો ખનિજ સંસાધનની વાત કરતા હોઈએ તો જૈવિક અને અજૈવિક પદાર્થો, જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે, જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને, એમાં ફેરફાર થાય છે, પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવે છે. ફરી વખત કહીએ કે જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવે છે. આવા પદાર્થને ખનિજ કહે છે. જો ખનિજની વ્યાખ્યા અગાઉ પ્રકરણ 3માં આવી ગઈ છે, પણ એ આપણે જે અભ્યાસનું બાકી છે એટલે આજે એની પણ વાત આપણે કરીએ. તો એ પ્રમાણે તમે જોવા જાઓ તો નિશ્ચિત અણુરચના, તો ચોક્કસ નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ, નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપને વાયુમય પદાર્થને ખનિજ કહે છે. આ પ્રકરણ 3ની વ્યાખ્યા. 9મા પ્રકરણ પ્રમાણે આપણે કહી શકીએ કે જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણથી પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવે છે, તેને ખનિજ કહીએ છીએ. અને પ્રકરણ 3 પ્રમાણે કે નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ
અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન પ્રવાહી અને વાયુમય પદાર્થને ખનિજ કહે છે. હવે અહીંયા આપણે જોવા જઈએ તો ખનિજનું પણ વર્ગીકરણ કરવામાં આવે છે. તો હવે આપણે જોઈએ ખનિજ સંસાધનોનું વર્ગીકરણ. તો ખનિજ સંસાધનોનું મુખ્ય 3 ભાગમાં વર્ગીકરણ થાય છે. મુખ્યત્વે 3 વિભાગમાં અથવા 3 વિભાગમાં વર્ગીકરણ. તો પહેલો જે વિભાગ છે ધાત્વિક ખનિજો. ધાત્વિક ખનિજો તો એકદમ સરળ એની વ્યાખ્યા છે કે ઉષ્મા અને વિદ્યુતની વાહક જે ખનિજ ઉષ્મા અને વિદ્યુતની વાહક છે આવી ખનિજને ધાતુમય ખનિજ કે ધાત્વિક ખનિજ કહેવામાં આવે છે. ટૂંકમાં જે ખનિજમાંથી ઉષ્મા અને વિદ્યુત પસાર થઈ જાય આવી ખનિજો. તો આપણે લખીએ અહીંયા કે ઉષ્મા અને વિદ્યુતની વાહક ખનિજોને ધાતુમય ખનિજો કહે છે અથવા ધાત્વિક જે તમે કહો છો. જે ખનિજો ઉષ્મા અને વિદ્યુતની વાહક છે આવી ખનિજોને ધાત્વિક કે ધાતુમય ખનિજ કહેવામાં આવે છે. આપણે એના એક્ઝામ્પલ જોઈએ, ઉદાહરણ જોઈએ તો લોહ, અયસ્ક, તાંબુ, સીસુ, સોનું, જસત. જો લોહ, અયસ્ક, તાંબુ, સીસુ, સોનું, જસત, ક્લાઈ, પારો વગેરે. હજી અમુક નામો છે જેટલા યાદ એટલા કીધા આપણે. લોહ, અયસ્ક, સીસુ, સોનું, જસત, ક્લાઈ, પારો વગેરે. આ બધા જે છે ક્લાઈ, પારો વગેરે. ત્યાર પછી અધાત્વિક ખનિજો. તો આના કરતા ઉલટું કે જે ખનિજો ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે આવા ખનિજને અધાત્વિક કે અધાતુમય. અને અધાતુમય બીજો પોઈન્ટ છે અધાત્વિક ખનિજો ની વાત કરીએ તો ઉષ્મા અને વિદ્યુત ની અવાહક ખનિજોને અવાહક ખનિજોને અધાતુમય ખનિજો કહે છે. જે ખનિજો ઉષ્મા અને વિદ્યુતની અવાહક છે, જેમાંથી વિદ્યુત પ્રવાહ કે ઉષ્મા પસાર થઈ શકતા નથી, આવી ખનિજોને અધાતુમય ખનિજ કે અધાત્વિક ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. એના આપણે ઉદાહરણ જોઈએ તો હીરા, માણેક, સલ્ફર, ગ્રેફાઇટ. જો આમાં ઘણા બધા તત્વો આવશે. અબ્રક, ફોસ્ફેટ, પોટાશ, હજી એક બે જોઈએ આપણે તો ફ્લોરોસ્પાર, ત્યાર પછી ડાલો,
માઇટ, ચૂનાનો પથ્થર વગેરે. જો આ તમામ ખનિજો એવા છે કે જેમાંથી ઉષ્મા કે વિદ્યુત પસાર થતી નથી, એને આપણે અધાત્વિક કે અધાતુમય ખનિજો તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજો પ્રકાર છે તો સંચાલન શક્તિની ખનિજો. સંચાલન શક્તિની ખનિજો જ્યારે પ્રચંડ ઉર્જા મેળવી શકાય. કોઈ પણ ખનિજ દ્વારા તમે પ્રચંડ ઉર્જા મેળવી શકો. જો એમાંથી ઉર્જા પસાર કરવાની નથી આપણે, પણ એના વિઘટનથી તમે પ્રચંડ ઉર્જા મેળવી શકો એવી ખનિજોને સંચાલન શક્તિની ખનિજો કહેવાય છે. જે ખનિજના વિઘટનથી તમે પ્રચંડ પ્રકારની ઉર્જા મેળવી શકો છો, પ્રચંડ ઉર્જા મેળવી શકો, આવી ખનિજોને સંચાલન શક્તિની ખનિજો કહેવામાં આવે છે. એના ઉદાહરણ આપણે જોઈએ તો કોલસો, ત્યાર પછી ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ. જો આ બધી ખનિજો એવી છે કે જેમાંથી તમે ઉર્જા મેળવી શકો છો. એટલે આ બધી ખનિજો છે એ સંચાલન શક્તિની ખનિજો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ખનિજ સંસાધન એટલે શું. તો જૈવિક, ફરી વખત રિપીટ કરું છું કે જૈવિક અને અજૈવિક સંસાધનો ગરમી અને દબાણના કારણે પરિવર્તન પામી ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવે છે, તેને ખનિજ સંસાધન કહેવામાં આવે છે. પ્રકરણ 3 પ્રમાણેની વ્યાખ્યા જોઈએ તો એમાં સ્પષ્ટતા કરી છે કે નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુ મય પદાર્થને ખનિજ કહે છે. ખનિજ સંસાધનોનું 3 ભાગમાં વર્ગીકરણ થાય છે. ધાતુમય ખનિજ અથવા ધાત્વિક ખનિજો કે જે ખનિજમાંથી ઉષ્મા અને વિદ્યુતની વાહક ખનિજો છે એને ધાતુમય ખનિજ કહેવામાં આવે છે. એના ઉદાહરણ આપણે જોયા તો લોહ, અયસ્ક, તાંબુ, શીશુ, સોનું, જસત, કલાય, પારો વગેરે. અધાત્વિક ખનિજો તો ઉષ્મા અને વિદ્યુતની અવાહક ખનિજોને અધાતુમય ખનિજ કહેવામાં આવે છે. હીરા, માણિક, સલ્ફર, ગ્રેફાઇટ, અબ્રક, ફોસ્ફેટ, પોટાશ, ફ્લોરસ્પાર, ડાલોમાઇટ, ચૂનાનો પથ્થર વગેરે અધાતુમય અથવા અધાત્વિક ખનિજો છે. અને સંચાલન શક્તિની ખનિજો કે પ્રચંડ ઉર્જા મેળવી શકાય આવી ખનિજોને સંચાલન શક્તિની ખનિજો તરીકે ઓળખવામાં આવે છે. જેમાં આપણે જોઈએ તો કોલસો, ખનિજ તેલ, કુદરતી ગેસ, યુરેનિયમ, થોરિયમ અને રેડિયમ વગેરે ખનિજોનો સમાવેશ થાય છે. આપણે જોઈએ તો પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાંથી ખનન કરીને ખનિજો કાઢવામાં આવે છે. જો કે રસ્તા ઉપર નથી પડી આ બધી ખનિજો. આંતરિક ક્ષેત્ર ભૂગર્ભમાં ઊંડે સુધી જઈ અને ત્યાંથી ખનિજો કાઢવામાં આવે છે. આ ખનિજો શુદ્ધ સ્વરૂપે આપણને મળતી નથી. એને બહાર કાઢ્યા પછી ચોક્કસ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર કરી અને એમાંથી શુદ્ધ ખનિજો જે છે મેળવવામાં આવે છે. એટલે આપણે કહી શકીએ કે ખનિજો જે છે ખનન જ્યારે કરીએ છીએ
જમીનમાંથી ત્યારે આપણે શુદ્ધ સ્વરૂપે મળતી નથી અને એમાં ઘણી બધી અશુદ્ધિઓ રહેલી હોય છે અને આ અશુદ્ધિને તમે શુદ્ધિકરણ કરી અને ઘણી બધી પ્રક્રિયામાંથી પસાર કર્યા પછી તમે એમાંથી શુદ્ધ ખનિજ મેળવી શકો છો અને આ ખનિજનો વિવિધ ક્ષેત્રે તમે ઉપયોગ કરી શકો છો. હવે આપણે ખનિજોની વાત કર્યા પછી જેમ જળ સંસાધન અને ભૂમિ સંસાધનમાં પણ સંસાધન જોયા પછી એના માટેની સમસ્યાઓ સામે આવે એમ ખનિજ સંસાધનમાં પણ સમસ્યાઓ છે જે આપણે સમસ્યા અને તેનો ઉકેલ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ખનિજ જે છે એ જમીનમાંથી ભૂગર્ભમાંથી ખનન કરીને મેળવવામાં આવે છે. એટલે પહેલી સમસ્યા છે ખનનની. ખનન કરશો એટલે ઊંડે સુધી ખાઈઓ અને ગળતો બની જશે. એટલે આ જે એની સમસ્યા આપણે જોવા મળે છે. ખનિજ સંસાધન સંબંધી સમસ્યાઓ અને ઉકેલ. જો અત્યાર સુધીમાં આપણે સમસ્યાનો ઉકેલ અલગ જોતા, અહીંયા બે, કેમ કે અહીંયા ખનિજો આપણને જે ધાત્વિક અને અધાત્વિક ખનિજો છે એના માટેની સમસ્યા અલગ છે અને એના ઉકેલો અલગ છે. એવી જ રીતે સંચાલન શક્તિની જે ખનિજો છે એની પણ સમસ્યા અને ઉકેલો અલગ છે. એટલે બે વિભાગમાં જોઈએ છીએ આપણે. પહેલા આપણે ધાત્વિક અને અધાત્વિક તત્વો માટે સંબંધિત સમસ્યાઓની વાત કરીએ તો એમાં આપણે જોઈએ તો ખનિજ સંસાધનમાં કરોડો વર્ષની પ્રક્રિયા પછી ખનિજનું નિર્માણ થાય છે. પૃથ્વીના પેટાળમાં આપણે વાત કરી કે ભાઈ ગરમી અને દબાણને કારણે પરિવર્તન પામી રાસાયણિક બંધારણ મેળવે છે, પણ આ બંધારણ મેળવતાને કરોડો વર્ષ લાગે છે. એક બે દિવસમાં નથી બનતું ભાઈ આ. એટલે ખનિજ સંસાધનનું નિર્માણ કરોડો વર્ષની પ્રક્રિયા પછી થાય છે, તાત્કાલિક થતું નથી. અને ખાણમાંથી મેળવેલ, ખનન ક્ષેત્રમાંથી મેળવેલ ખનિજોને વિવિધ પ્રક્રિયા પછી આપણે એનો વિવિધ ઉપયોગ કરી શકીએ છીએ. એટલે પહેલી જ વાત કરી કે શુદ્ધિકરણ કર્યા પછી કરોડો વર્ષે જે ખનિજ તૈયાર થાય છે એને ખનન કર્યા પછી વિવિધ પ્રક્રિયામાંથી પસાર કર્યા પછી આપણે એનો વિવિધ ઉપયોગ કરી શકીએ છીએ. જેવું ખનિજ એવો ઉપયોગ કરીએ છીએ આપણે. એટલે આ ઉપયોગ કરેલ ખનિજને ફરી પાછું મૂળ સ્વરૂપમાં લાવી શકાતું નથી. આ જ મોટી સમસ્યા છે. કેમ કે કરોડો વર્ષે તૈયાર થયું પણ ફરી પાછું એનો ઉપયોગ કરી શકતા નથી. તો આપણે ટૂંકમાં લખીએ અહીંયા ખનિજ સંસાધન નું નિર્માણ કરોડો વર્ષની પ્રક્રિયાનું પરિણામ છે. કરોડો વર્ષની પ્રક્રિયાને અંતે આપણને ખનિજ મળે છે. એવી જ રીતે ખાણમાંથી મેળવેલ ખનિજો વિવિધ પ્રક્રિયા પછી જ વિવિધ ઉપયોગમાં આવે છે. તમે ડાયરેક્ટ એને વાપરી શકતા નથી. આપણે એક સમસ્યા છે, ડાયરેક્ટ એનો ઉપયોગ કરી શકતા નથી. અને ઉપયોગ કર્યા પછી મૂળ સ્વરૂપ મેળવી શકતા નથી.
ઉપયોગ કર્યા પછી મૂળ સ્વરૂપે મેળવી શકતા નથી. એટલે આ એક એની સમસ્યા છે કે ઉપયોગ આપણે તરત કરી નાખીએ, પણ એ નિર્માણ થતા ખૂબ વાર લાગે છે. હજારો કરોડો વર્ષની પ્રક્રિયાના પરિણામે બને છે. ખનન થયા પછી વિવિધ પ્રક્રિયા દ્વારા એનો વિવિધ ઉપયોગ કરી શકીએ છીએ, અને ઉપયોગ કર્યા પછી મૂળ સ્વરૂપે મેળવી શકતા નથી. ત્યાર પછી ખનન ક્ષેત્રમાં ખનન કર્યા પછી વિશાળ ખાઈઓ અને ગર્તો રચાય છે. આ બહુ મોટી સમસ્યા. હવે એનું શું કરવું કે આપણે ખાલી કોલસાની ખાણની વાત કરીએ તો કોલસો પૃથ્વીના પેટાળમાં કેટલોય ઊંડે ગયા પછી નીકળે છે. હવે એ જે કોલસો કાઢવા માટે શરૂઆતની માટી દૂર કરી કોલસો કાઢ્યો, પણ પછી એ જે ખાઈ બની એનું શું કરવું? આવી વિશાળ ખાઈઓ અને ગર્તો આજે પણ કુદરતી સંસાધનના નિર્માણ પાછળ થાય છે, અને જે મોટી સમસ્યા છે. ત્યાર પછી આપણે જોઈએ તો ખનન ક્ષેત્રોની પારિસ્થિતિક તંત્ર બદલાય જાય છે. જ્યાં ખનન ક્ષેત્ર થાય છે ત્યાં આખી અલગ પ્રકારની મુશ્કેલીઓ, પારિસ્થિતિક તંત્ર બદલાઈ જાય, જે સુખ શાંતિ હોય છે આ દૂર થઈ જાય છે. કયા સંદર્ભમાં આપણે કહીએ તો ખનનને કારણે ત્યાં વિશાળ અદ્યતન સાધનોનો સતત અવાજ શરૂ રહેતો હોય, એવી જ રીતે અમુક ગેસ વાયુ, ઝેરી વાયુ મુક્ત થતા હોય, ખાઈઓ બનતી હોય, જેના કારણે તેનું પારિસ્થિતિક તંત્ર બદલાઈ જાય છે. આ એની મૂળભૂત સમસ્યાઓ છે. હવે આ સમસ્યાના ઉકેલ માટે આપણે જોઈએ તો પહેલી જ વાત કે આ નિર્માણમાં આપણે કંઈ ફેરફાર કરી શકતા નથી, તો કરોડો વર્ષ થવાના જ છે. પણ અહીંયા આપણે જે મૂળ સ્વરૂપે મેળવી શકતા નથી, પણ કંઈક એવી પુનઃચક્રય આપણે એનો ખનિજોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ. પુનઃચક્રણ એટલે રિસાયકલ, ફરી કંઈક એનું ખનિજ પાછો ઉપયોગ હોય, મૂળ સ્વરૂપમાં ન આવે પણ એનો કોઈક બીજી જગ્યાએ ઉપયોગ થઈ શકે, આ આપણે જોઈ શકીએ. તો આ જે સમસ્યા છે આના ઉકેલમાં આપણે જોઈ શકીએ તો ખનિજ સંપત્તિ ને તેના મૂળ સ્વરૂપે આપણે ફરી મેળવી શકતા નથી, પરંતુ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. જરૂર કરતા હંમેશા ઓછી ખનિજો વપરાય એના માટેનો આપણે આગ્રહ રાખવાની વાત અહીંયા કરી છે. સાથે સાથે અને પુનઃચક્રણ, રિસાયકલ ફરી વખત પાછું પ્રણાલી વિકસાવી તેનો ફરી વખત ઉપયોગ થાય, તેનો ફરી ઉપયોગ કરવાથી
ખનન કાર્યને ઘટાડી શકાય. જો આ બંધ થવાનું નથી, કેમ કે ખનિજના ઉપયોગ વગર આપણે સારું નથી. આપણે 100% એનો ઉપયોગ કરવાના છીએ, પણ છતાં સાવચેતીના ભાગરૂપે આપણે આવો કરી શકીએ કે તેના મૂળ સ્વરૂપે ન લાવી શકીએ, પરંતુ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ. અને પુનઃચક્રણ એટલે કે રિસાયકલ પ્રણાલી વિકસાવી તેનો ફરી ઉપયોગ કરવાથી ખનન કાર્ય ઘટાડી શકીએ છીએ. આ બાબત આપણે જોઈ. સાથે સાથે ખનન ક્ષેત્રોમાં વિશાળ ખાઈઓ અને ગર્તો, આપણે જે કીધું છે કે ભાઈ ખાઈઓ અને ગર્તો રચાય છે, તો ગર્તો ઊભી થાય છે, તો કાયદાકીય રીતે અસરકારક અમલ કરી શક્ય હોય ત્યાં સુધી સમતલ જમીન બનાવવી. જ્યાં ખાઈઓ અને ગર્તથી જે તે ઉપયોગ કરતા અથવા જે એના પરમિટ ધારકો છે એને કહેવું જોઈએ કે તમારે એને કોઈ સમતલ કરી દેવી પડે કાયદાકીય અમલ દ્વારા. એટલે તો જ આ શક્ય બને છે. ત્યાર પછી આપણે જોઈ શકીએ કે જળ પરિવાહ પ્રણાલી ઓછી અવરોધાય તેની કાળજી. કેમ કે જળ પ્રણાલી આપણે કહીએ કે ભાઈ પાણી જે છે ખૂબ મહત્વનું છે, એટલે એને અવરોધ ન બને એની પણ આમાં કાળજી રાખવી પડે. અને ખનન ક્ષેત્રોમાં ફરજિયાત ખનન કર્યા પછી વનીકરણની ફરજ પાડી શકાય. ખનન થયા બાદ ફરજિયાત વનીકરણ કરવામાં આવે એવું આપણે કહી શકીએ. તો આ ખનિજ સંસાધનો ધાત્વિક અને અધાત્વિક ખનિજો ની વાત હતી. તો એમાં આપણને ખ્યાલ આવી ગયો કે કરોડો વર્ષે જે ખનિજ નિર્માણ થાય છે એ ઉપયોગ વિવિધ પ્રક્રિયાઓ દ્વારા પસાર થઈ અને આપણે વિવિધ ઉપયોગ કરી શકીએ છીએ, પણ ફરી પાછું મૂળ સ્થિતિમાં લાવી શકતા નથી. એટલે બીજી સમસ્યા કે ખનન ક્ષેત્રોમાં વિશાળ ખાઈઓ અને ગર્તો અસ્તિત્વમાં આવી છે. ત્રીજી સમસ્યા કે ખનન ક્ષેત્રની પારિસ્થિતિક તંત્રમાં બદલાવ આપણને જોવા મળે છે. હવે એના માટે તમે શું કરી શકો? તો આપણે એના ઉકેલો જોયા કે ખનન ક્ષેત્રમાં ખનિજ સંપત્તિને મૂળ સ્વરૂપે આપણે લાવી શકતા નથી, પરંતુ એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી એમાં આપણે થોડોક બદલાવ લાવી શકીએ છીએ. પુનઃચક્રણ એટલે કે રિસાયકલ પ્રણાલી દ્વારા એનો ફરી પાછો ઉપયોગ થાય એવું આયોજન કરી શકીએ. વિશાળ ખાઈઓ અને ગર્તો અસ્તિત્વમાં આવી છે, તો આ જમીન સમતલ બને આવો અસરકારક કાયદો આપણે લાવી શકીએ. જળ પરિવાહ પ્રણાલીને ઓછું અવરોધ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. અને છેલ્લે ખનન કર્યા પછી વનીકરણની ફરજ પાડી શકાય અથવા નક્કી કરવું કાયદો કરવો પડે કે ભાઈ જે ક્ષેત્રોમાં ખનન કરવું તો ફરજિયાત ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવે. ત્યાર પછી આપણે ખનિજ સંપત્તિ અથવા ખનિજ સંસાધનમાં ખનિજ તેલ અને કુદરતી વાયુ આ બે માટે કઈ સમસ્યાઓ છે અને એના ઉકેલ માટે આપણે શું કરી શકીએ એ આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. તો ખનિજ તેલ અને કુદરતી વાયુ
ખનિજ તેલ અને કુદરતી વાયુ સંબંધિત સમસ્યા અને ઉકેલ. કેમ કે દરેક ખનિજો અલગ અલગ છે એટલે એની સમસ્યા પણ અલગ અલગ રહેવાની અને એના ઉકેલ પણ અલગ અલગ રહેવાના. તો આજના સમયમાં 21મી સદીમાં આપણે કહી શકીએ કે ખનિજ તેલ અને કુદરતી વાયુનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. આપણા જે વાહનો ચાલે છે આ વાહનોમાં બળતણ તરીકે ખનિજ તેલનો ઉપયોગ થાય છે. એ પેટ્રોલ હોય, ડીઝલ હોય, કેરોસીન હોય કે નેપ્થા હોય, કોઈ પણ હોય, તમામ ખનિજ તેલમાં આવે છે. એવી જ રીતે કુદરતી વાયુ, આજે સીએનજી ગેસ આપણે કહીએ છીએ કે એલપીજી ગેસ, આ પણ કુદરતી વાયુ છે. એ અમુક ઉત્પન્ન કરવામાં આવે છે, અમુક એલપીજી છે ઉત્પન્ન કરવામાં આવે છે અને સીએનજી જે છે એ કુદરતી વાયુ છે. એટલે આપણે એનો વ્યાપક પ્રમાણમાં આજે ઉપયોગ થાય છે. રોજનું કેટલું ખનિજ તેલ પરિવહન માટે વપરાય છે એમ કહીએ તો ખોટું નથી. એટલે આની સમસ્યા આપણે જોવા જઈએ તો ખનિજ તેલ અને કુદરતી વાયુ નો ખૂબ જ બહોળો ઉપયોગ થાય છે, જેના લીધે આ તમામ ખનિજ તેલના ઉપયોગથી જેના લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ વગેરે ઝેરી વાયુ થી પ્રદૂષણ થાય છે. આ મોટી સમસ્યા વિદ્યાર્થી મિત્રો કે તમે કોઈ પણ પ્રકારનું ખનિજ તેલ વાપરો, ખનિજ તેલના ઉપયોગને કારણે આ બધા વાયુઓ ડાયોક્સાઇડ, તમામ કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ વગેરે વાયુ ઉત્પન્ન થાય છે અને આ વાયુ વાતાવરણમાં ભળે છે, જેને કારણે હવા પ્રદૂષિત થાય છે. એવી જ રીતે પરિવહન અને ખનિજ તેલ લીકેજ થવાથી તેમજ ખનિજ તેલના વિશાળ ટાંકાઓ સમુદ્રમાં સાફ કરવાથી પરિવહન અને ખનિજ તેલ લીકેજ થવાથી પરિવહન વખતે સ્ટીમર ભરીને જતી હોવામાં લીકેજ થાય. એવી જ રીતે ખનિજ તેલના જે વિશાળ ટાંકાઓ છે એ સમુદ્રમાં સાફ કરવામાં આવે છે, જેના કારણે ખનિજો છે એ સાગરની સપાટી ઉપર ઢોળાય છે અથવા થર જામે છે અને જેના કારણે
સાગરની જે વનસ્પતિ છે આ વનસ્પતિને નુકસાન થાય છે. પરિવહન અને ખનિજ તેલ લીકેજ થવાથી તેમજ ખનિજ તેલના વિશાળ ટાંકો સમુદ્રમાં સાફ કરવાથી સપાટી પર ખનિજ તેલના થર જામે છે, જે નાથી સામુદ્રિક વનસ્પતિ નાશ પામે છે. એવી જ રીતે આ ખનિજો જે છે એ જે પાણીના સજીવો છે, પાણીના જીવો છે એને પણ નુકસાન કરે છે. સમુદ્રની સપાટી પર ખનિજના થર લાગતા સામુદ્રિક સજીવોને શ્વસનમાં મુશ્કેલી સર્જાય છે. મુશ્કેલી સામુદ્રિક સજીવો મરી જાય છે અથવા સ્વાસ્થ્યને ગંભીર અસર થાય છે. જો પાણીની સપાટી ઉપર, સમુદ્રની સપાટી ઉપર ખનિજ તેલનું આવરણ લાગી ગયું એટલે સામુદ્રિક સજીવો મરી જાય છે, કેમ કે એને શ્વાસ લેવામાં તકલીફ પડે એટલે. અને કદાચ તો એમાં જે સજીવો રહી જાય છે એને પણ સ્વાસ્થ્યને ગંભીર અસર કરે છે. છેલ્લે આપણે જોઈએ તો તેલ ક્ષેત્રમાંથી અચાનક કુદરતી વાયુ બહાર આવતા આગ લાગે છે. ઘણી વખત જે તેલ ક્ષેત્રો છે ને આ શારકામ કરી કુદરતી વાયુ બહાર કાઢવામાં આવે છે એ વિસ્ફોટક રીતે બહાર આવે છે અને જેના કારણે આગ લાગે છે ત્યારે આસપાસની સજીવ સૃષ્ટિને ને નુકસાન થાય છે. આગ લાગવાથી આજુબાજુની સજીવ સૃષ્ટિને નુકસાન થાય છે. એટલે આ તમામ સમસ્યાઓ આપણે જોઈ. હા, હજી એક સમસ્યા રહી ગઈ છે વચ્ચે કે ખંડી સાજરીના વિસ્તારમાં સપાટી પરના ખનિજ તેલના લીધે સૂર્યપ્રકાશ નીચે જઈ શકતો નથી.
ખંડી સાજીના જે વિસ્તારો છે ત્યાં ઉપર તેલનું થર લાગી ગયું હોય એટલે સૂર્યપ્રકાશ પાણીમાં છેક તળિયાની જળ સપાટી સુધી જઈ શકતો નથી. પરિણામે જીવ સૃષ્ટિ ને નુકસાન થાય છે. જો ખનિજ તેલ અને કુદરતી વાયુ સંબંધિતમાં આપણે જોયું તો સૌપ્રથમ તો ખનિજ તેલ અને કુદરતી વાયુનો ખૂબ જ બહોળા પ્રમાણમાં આપણે ઉપયોગ કરીએ છીએ, જેના કારણે બહોળા પ્રમાણના ઉપયોગને કારણે અથવા ખનિજ તેલ અને કુદરતી વાયુના ઉપયોગને કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ ભળે છે અને જે હવાનું અથવા વાતાવરણનું પ્રદૂષિત કરે છે. પરિવહન અને ખનિજ તેલ લીકેજ થવાના કારણે અને ખનિજ તેલના વિશાળકાય ટાંકાઓ સમુદ્રમાં સાફ કરવાથી સપાટી પર ખનિજ તેલના થર લાગે છે અને જેના કારણે સામુદ્રિક વનસ્પતિનો નાશ થાય. સમુદ્રમાં જે વનસ્પતિ છે આ વનસ્પતિ નાશ પામે છે. સમુદ્રની સપાટી પર ખનિજના થર લાગવાથી સામુદ્રિક સજીવોને શ્વસનમાં તકલીફ પડે છે એટલે મૃત્યુ પામે છે અથવા એના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે. એવી જ રીતે ઘણા તેલ ક્ષેત્રોમાં અચાનક કુદરતી વાયુ બહાર નીકળતા આગ લાગે છે એટલે એની આસપાસની જે સજીવ સૃષ્ટિ છે એને નુકસાન થાય છે અને ખંડી સાજલીના વિસ્તારમાં ખનિજ તેલના થરને કારણે સૂર્યપ્રકાશ પસાર થઈ શકતો નથી. આથી જીવ સૃષ્ટિને નુકસાન થાય છે. આ તમામ સમસ્યાઓ છે. સમસ્યાના હલ માટે આપણે શું કરી શકીએ તો ટૂંકમાં કહી શકીએ કે ખનિજ તેલ અને કુદરતી વાયુના બદલે આ બે પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે આપણા અને એ નજીકના ભવિષ્યમાં ખૂટી જાય છે. કેટલો સમય સુધી ચાલી શકે એવું કહી શકીએ નહીં. તો ખનિજ તેલ અને કુદરતી વાયુ ઉર્જાના પરંપરાગત સ્ત્રોત છે. પરંપરાગત સ્ત્રોત છે. જરૂરિયાત વધે છે, જથ્થો ઘટે છે. આની જરૂરિયાત દિન પ્રતિદિન વધતી જાય છે અને એની જથ્થો મર્યાદિત થાય છે એટલે ઘટતો જાય છે. જરૂરિયાત વધે છે, જથ્થો મર્યાદિત થતો જાય છે, ઘટતો જાય છે અથવા ત્યારે આપણે કહી શકીએ જથ્થો મર્યાદિત થતો જાય છે. જો આપણે વધતી માંગ મુજબ બિન પરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ વધારી પરંપરાગત સ્ત્રોતનું ભારણ ઘટાડવું. જો પહેલી સમસ્યાનો પહેલો ઉકેલ કે આપણે દિન પ્રતિદિન આજે ખનિજ તેલ અને કુદરતી વાયુનો ઉપયોગ વધારતા જઈએ છીએ. આ
પરંપરાગત સ્ત્રોત છે. હવે એના બદલે આપણે બિન પરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ વધારીએ અને પરંપરાગત સ્ત્રોત પરનું ભારણ ઘટાડવું જોઈએ. ત્યાર પછી ખનિજ કોલસો. ખનિજ કોલસાનો ઉપયોગ થર્મલ પાવર સ્ટેશન અને ધાતુ ગાળવાના કારખાનામાં થાય છે. ખનિજ કોલસાનો મહત્તમ ઉપયોગ થર્મલ પાવર સ્ટેશન, જે થર્મલ વિદ્યુત આપણે મેળવીએ છીએ એમાં, અને ધાતુ ગાળણની ભઠ્ઠીઓમાં કારખાનામાં એનો ઉપયોગ મહત્તમ પ્રમાણમાં થાય છે, જેને કારણે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓ વાતાવરણમાં ભળે છે. આ વાયુના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી. આપણે સમસ્યાનો હલ કરીએ છીએ. સમસ્યા જોઈ કે ભાઈ થર્મલ પાવરમાં કોલસાનો ઉપયોગ વધુ થાય છે, જેના કારણે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે. આ વાયુનો યોગ્ય નિકાલ કરવો જોઈએ તો પ્રદૂષણ અટકે. તો કોલસાનો ઉપયોગ થર્મલ પાવર સ્ટેશન અને ધાતુ ગાળણ કારખાનામાં થાય છે. જેના લીધે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે. જે વાતાવરણને પ્રદૂષિત કરે છે. આથી તેનો ઉપયોગ ઘટાડવો અને વાયુનો યોગ્ય નિકાલ કરવો. તમે એને કોઈ પણ રીતે શુદ્ધ કરી અને હવા મુક્ત કરી શકો. વાયુનો યોગ્ય નિકાલ કરવો. કોલસાના સ્થાને તમે સૌર ઉર્જા, કેમ કે સૌર ઉર્જા બિન પરંપરાગત અને વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે, ક્યારેય ઘટવાની નથી. સૌર ઉર્જા, જળ ઉર્જા, પવન ઉર્જા આ બધી બહુ બિન પરંપરાગત સ્ત્રોત છે આપણા, અને એ વાપરવાથી ક્યારેય ઘટતી નથી. એટલે કોલસાના સ્થાને સૌર ઉર્જા કે અન્ય બિન પરંપરાગત ઉર્જાનો ઉપયોગ કરવો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ખનિજ તેલ અને કોલસા સંબંધિત સમસ્યાઓ જે છે એ મોટો પડકાર છે, અને આપણે સાવચેતી રાખી યોગ્ય પગલાં લઈ અને આપણે જ એનો ઉકેલ શોધી શકશું. અગાઉ પણ મેં વિદ્યાર્થી મિત્રો વાત કરી હતી કે કુદરતી સંસાધનો માટેની દરેક સમસ્યાઓ માણસે જ ઉત્પન્ન કરી છે અને માણસ જ એનો રસ્તો લાવી શકશે. એટલે આપણે આ તમામ પાસાઓ મેં અગાઉ કીધા પ્રમાણે જ અભ્યાસ માટે પણ મહત્વના છે, એમ જીવનમાં આત્મસાત કરવા જેવી બાબત છે. તો આજના દિને આપણે આ ખનિજ સંસાધનની વાતને વિરામ આપીએ અને નેક્સ્ટ બાકીનો અભ્યાસ જે છે એ આપણે આવતા લેક્ચરમાં કરશું. ખૂબ ખૂબ ધન્યવાદ.